કારણ કે જો મારું એક ડિસિપ્લિન અને શિસ્તને માનનારો હું વ્યક્તિ છું, અને સંતોને હું વારંવાર કહું છું ભાઈ કે શિસ્ત અને ડિસિપ્લિન હશે તો જ ધર્મનો પાયો મજબૂત થશે. બાકી શિસ્ત અને ડિસિપ્લિન વગર તો આવા કેટલાય અખાડા ને બખાડા ને બધું થઈ ગયું. આ જો બધા અખાડા વાળા જ છે. આ મહેશગીરી બાપુને પૂછો, શિસ્ત અને ડિસિપ્લિન જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધીના દેશ સદગુરુના દેશની વાત છે, બીજી આલતુ ફાલતુની વાત નથી. શિસ્ત અને ડિસિપ્લિન નો જ આ ધંધો છે. બાકી ગમે એવા તમે મોટા મોટા બરાડા પાડો, ગમે એવા ભજન ગાઓ, ગમે એવા સત્સંગ કરો, ગમે એવા જ્ઞાની બનો, પણ જ્યાં સુધી શિસ્ત અને ડિસિપ્લિન નહીં હોય ત્યાં સુધી સાહેબ બધુંય રસાતા. ભારતની હોય કે આખા વિશ્વની કોઈ પણ મિલિટરી હોય એને 1 કલાક પૂરતી ઉઠાવી લ્યો, શું થાય? 1 કલાક પૂરતી ખાલી સરહદ ઉપરથી ઉઠાવી લ્યો તો શું થાય? સાહેબ ધર્મમાં ડિસિપ્લિન અને શિષ્ટાચાર છે ને એ જ મિલિટરી છે. અને એ ઉઠી જાય તો તમારો ધર્મ ગમે એવી આવડત હોય બધી નકામી હું નથી માનતો. આ સંતો કોઈ માન્યા જ નથી.